લાડીનો પ્રેમ ભગત તારો છે કનૈયા અને ભક્ત કોને કહેવાય જે ભક્તિ કરી જાણી હોય એને ભગત કહેવાય અરે લલાટે પાંડા બાંધ્યા છે અનરુધિની ધાર પણ વહેલી છે એને ભગત ના કહેવાય કનૈયા એને દુશ્મન કહેવાય માટે મોટા ભાઈને સોંપી દે અરે મોટા ભાઈ ભક્ત કદાચ બી ભૂલ કરે તો માફ કરવો આપણો અધિકાર છે તે માટે તમે પણ માફ કરી દો મોટા ભાઈ નહીં કનૈયા જો મારા દુશ્મની સોંપ તો તારે મારો માર પણ સહન કરવું પડશે અરે મોટા ભાઈ તાકાત જે હોય દર્શાવી શકો છો પણ આ વાત તો કદાપી શક્ય નથી મોટા ભાઈ હે બળદેવ પર એવો કહેવાય બળદેવ હરધારી કહેવાય આજે હળવે ચડાવું મારા आज हार जेटली रमत ની અંદર
આજ તારી જીત થઈ છે અને આજ મોટા ભાઈની હાર થઈ છે, માટે સોનાની દ્વારકાનો બોલાવવાનું કારણ શું છે કનૈયા? અરે મોટા ભાઈ, ભાઈ ભાઈ માં કદાપી હાર જીત હોતી નથી મોટા ભાઈ, પણ આજે તમારી હાર માન્ય કરું છું મોટા ભાઈ, તો તે માટે તમારા જમણા હાથના મારી વચન આપો મોટા ભાઈ. અરે કનૈયા, ભાઈ ભાઈમાં વાત હોય, વચન કદાપી ના હોય. અરે મોટા ભાઈ, વાત આવે એટલે વચન પણ આવે મોટા ભાઈ, આજ તમારા વચનની જરૂર છે મોટા ભાઈ. અરે હું તને વચન તો આપું, પણ વચનની અંદર તારે જઈ માગવા જેવું હોય એ માંગશે કનૈયા. અરે મોટા ભાઈ, ભક્તની સહાય કાજે જ તમારા વચન લઉં મોટા ભાઈ. તો લે મારા જમણા હાથના વચન. અરે મોટા ભાઈ, વચન આપીને ફરીને જાઓ તેનું ધ્યાન રાખજો મોટા ભાઈ. અરે રઘુકુળ રીત સદા ચાલી આવી, રઘુકુળ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પણ આબલમના વચન મિથ્યા ના જાય. અરે મોટા ભાઈ, આજે રઘુકુળ રીત દર્શાવી તે માટે હું તમને વાત કરું કે જેમણે મારા લલાટ પાડે તે પોકરણગઢના રાજવી અજમેર, તે પણ તે પુત્રના વચન માટે મારી પાસે આવ્યા હતા મોટા ભાઈ, અને હું પણ તેમની વચને બંધાઈ ગયો છું મોટા ભાઈ. તે માટે આપણે પોકરણગઢ અવતાર ધારણ કરવાનો છે મોટા ભાઈ. અરે નહીં કનૈયા, એ વાતની પહેલા મને ખબર હોત તો તારી સાથે વચને ના બંધા. અરે મોટા ભાઈ, વચને તો તમે પણ બંધાના છો મોટા ભાઈ. રઘુકુળ રીત સદા ચડી આવી, પ્રાણ જાય પણ વીરા તમારા વચન કેમ થયા જાય? હે આજ કુવામાં ઉતારી વીર મારે વરત માર્યા.